બળચોથની વાર્તા. વ્રતની વિધિ. શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત થાય છે. એ દિવસે વ્રત કરનારે સ્નાનાદિ કર્મથી પરવારી કંકુ, ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું. આ દિવસે એકટાણું કરવું. તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવી નહીં. તેમજ આ દિવસે કાંઈ પણ ખાંડવું કે દળવું નહીં. વાર્તા. સીતાપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા. તેઓ બંને વિધવા હતા. તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા. માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું હતું. શ્રાવણ વદ ચોથનો પવિત્ર દિવસ આવ્યો. સાસુ નદીએ નાહવા જવા ઉપડ્યા. જતાં જતાં તેમણે વહુને કહ્યું, વહુ, આજે બળચોથ છે. હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડી અને રાંધીને રાખજે. વહુએ સાસુની વાત સાંભળી. જોગાનો જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉંલો હતું. વહુએ વિચાર કર્યો, ઘઉંલો ખાંડીને રાંધવાનો, ઘઉંલાનું ધાન કે વાછરડા ઘઉંલાને. જોકે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી. તે તો ઉપડી સીધી ગાયના ગમાણે જઈને તેને ઘઉંલા વાછરડાને વધેરી નાખ્યો અને મહા મુસીબતે તેને ખાંડીને રાંધ્યો. સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા. વહુએ સાસુને કહ્યું, ઘઉંલાને મેં માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા. આ સાંભળી સાસુએ તો ગભરાઈને દોટ મૂકી અને ગયા ગમાણે. જઈને જોયું તો ઘઉંલો ન મળે. લોહીનું ખાબોચિયું ભાળ્યું. આ જોઈ સાસુની આંખમાંથી આંસુ દડ વહેવા લાગ્યા. મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગ્યા. આ અક્કલની ઓઠ મીરે અનર્થ કરી નાખ્યો. પણ હવે શું થાય? આજે બળચોથ છે. હમણાં સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે, ત્યારે શું મોઢું દેખાડીશું? વહુની 7 પેઢીને સંભળાવી સાસુએ ઘઉંલાના હાટકા ભેગા કરી હાંડલામાં ભર્યા અને ઉકરડે જઈ દાટી દીધું. ઘેર આવીને કમાડ વાસીને સાસુ ફરી ચોધાર આંસુએ રોવા માંડ્યા. હવે ઘઉંલાની માં પહર ચરવા ગયેલી એક ગમાણે પાછી આવી. ગંધે ઉકરડે ગઈ અને હાંડલાને માર્યું સિંગડું. હાંડલું ફૂટી ગયું અને હાંડલામાંથી ઘઉંલો બહાર આવ્યો. બચ માને ધાવવા લાગ્યો. હાંડલાનો કાટલો એની ડોકમાં રહી ગયો. પ્રથમ પ્રહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂંજાની થાળી લઈ પૂજા કરવા આવી. જોયું તો ઘરના બારણા બંધ અને કમાડ વાસેલા. સાંકળ ખખડાવીને બૂમ પાડી, અરે ભોગળ ભીડીને કેમ બેઠા છો? બારણા ખોલો, અમે પૂજા કરવા આવ્યા છીએ. અંદર બીકના માર્યા થરથરતા સાસુ વહુ શું જવાબ આપે? એટલામાં ગાય અને ઘઉંલો દોડતા આવ્યા. ઘઉંલાના ગળામાં હાંડલાનો કાંઠલો જોઈ બધાને નવાઈ લાગી. એક સ્ત્રી તો બોલી પણ ખરી, બાઈ, આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાંઠલો કોને પહેરાવ્યો? સાસુને લાગ્યું કે નક્કી આ લોકો મેણું મારે છે. પણ વહુએ બારણાની તિરાડમાંથી નજર કરી તો ઘઉંલાને જીવતો દેખ્યો. એના ગળે હાંડલાનો કાંઠલો લટકતો હતો. સાસુએ અચંબો પામી કમાડ ખોલ્યા. બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી વાત જણાવી દીધી. પછી હર્ષરાસુ સારતા કહ્યું, તમારા વ્રતના પ્રતાપે જ ઘઉંલો સજીવન થયો છે. અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું. સાસુએ ઘઉંલાના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલહાર પહેરાવ્યા. પછી સૌએ ભેગા મળી ગાય વાછરડાની પૂજા કરી. સાસુએ ગાય માતાને કહ્યું, હે ગાય માતા, સત તમારું, વ્રત અમારું. એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓએ બળચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે ગાય માતા, જે તમને પૂજે તેને સર્વ સમૃદ્ધિ દેજો. જય હો ગાય માતાની.